स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे प्रिज्म द्वारा प्रकाशना वक्रीभवननी जे वात छे ई आपणे जोई हती के भाई प्रिज्म छे ए प्रकाशनुं वक्रीभवन केवी रीते करे छे। एनी अंदर आपणे जुदा जुदा खूणाओ जे छे ए खूणाओनी वात करी, एना जुदा जुदा किरणों छे ए कया किरणने कई रीते आपणे समजावाय ए बधी वात आपणे छे ए गया विडियो लेक्चर में समझ्या। हवे आजे आपणे एमां ज आगळ जोवानुं छे के भाई प्रिज्म वडे छे ए श्वेत प्रकाशनुं विभाजन केवी रीते थाय छे। प्रिज्म वडे श्वेत प्रकाशनुं विभाजन केवी रीते थाय छे। तो हवे तमे बधा जाणो छो, नाना धोरणमांथी तमे बधा भणता आव्या छो के प्रिज्म छे ए श्वेत प्रकाशनुं छे ए 7 रंगमां शुं करे छे? विभाजन करे छे। प्रिज्म छे ए श्वेत प्रकाशनुं केटला रंगमां? 7 रंगमां। अने आ 7 रंगो विषे पण आपणे जाणीए छीए अने तमे बधा जाणो छो के आ 7 रंगो कया? तो के जानी वाली किनारा। आ 7 रंगो कया छे? के जानी वाली किनारा। बरोबर छे। तो सौथी पहेला आपणे जोईए के भाई प्रिज्म छे बराबर। तो प्रिज्म द्वारा श्वेत प्रकाशनुं विभाजन। तो आपणे जोईए के प्रिज्म छे, प्रिज्म ए श्वेत प्रकाशनुं 7 रंगोमां विभाजन 7 रंगोमां शुं करे छे? विभाजन करे छे। प्रिज्म छे ए श्वेत प्रकाशनुं 7 रंगोमां शुं करे छे? विभाजन। आने माटेनुं जे साधन छे टेलिस्कोप, बराबर छे, ए पण आपणी पासे छे। तमे आवो त्यारे तमने बतावशुं के भाई तमे एक छे तो लांबो नळाकार बनावो अने एमां एक प्रिज्म एवी रीते गोठवो के एनी उपर प्रकाशना किरणो पड़े अने तमने 7 रंगनुं छे ए वर्णपट आपणने जोवा मळे। तो आ रीते छे ई आपणे जोयुं के वर्णपट छे एनी अंदर आपणे तमे जुओ प्रिज्म द्वारा छे। पछी तमे बधा एक रमत करेली बारीमांथी ज्यारे तमारी उपर प्रकाश आवे, तड़को जेने आपणे कहीए, त्यारे तमे जो पेन आम फेरवो तो घणी वखत तमे दीवाल उपर कलरिंग पट्टाओ तमे जोवा पाडेला होय छे। अने एक जणो जो कलरिंग पट्टा क्लासमां पाडवा मांडे એટલે અમારે પછી 3-4 જણાને બરાબર છે એ જેને આપણે કહેવાય મેથી પાક, શું કહેવાય છે? એ મેથી પાક આપવો પડે। શું કામ આપવો પડે મેથી પાક? કારણ કે એ જે એક શરૂ થાય એટલે બીજો આમ કરીને શરૂ થાય, એ 2-3 જણા શરૂ થાય એટલે આખો ક્લાસ છે ન્યા જોવે, આખો ક્લાસ ન્યા જોવે એટલે અમે ભણાવતા હોય તો એને એમ થાય કે આ તો સાહેબ કઈ અમસ્તા બોલે છે, એટલે આખો ક્લાસ છે એ પટ્ટા સામે જોતો હોય છે। તો એ તમે જે પટ્ટા પાડ્યા છે એ એક પ્રકારનો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તમારી જે બોલપેન છે એ બોલપેન ત્યારે જ તમારે પટ્ટા પડે કે જ્યારે બોલપેન છે એની અંદર કાકરકરી આવેલા હોય, બરાબર છે, ત્રિકોણાકાર ષટકોણાકાર હોય અને જે ખૂણો છે ઈ અને બેની વચ્ચે છે પ્રિઝમ જેવી રચના બનતી હોય, ત્યારે જો એના ચોક્કસ એંગલથી એની ઉપર પ્રકાશ પડે તો એ પ્રકાશનું 7 રંગમાં શું કરે છે? વિભાજન કરે છે। અને જે 7 રંગમાં વિભાજન કરે છે એ આપણે એને 7 રંગનો શું કહીએ છીએ? વર્ણપટ। એટલે કે પ્રિઝમ એ શ્વેત પ્રકાશનું 7 રંગમાં શું કરે છે? વિભાજન કરે છે। આ 7 રંગનો વર્ણપટ એ પડદા પર જોવા મળે છે। આ 7 રંગનો વર્ણપટ એ પડદા પર શું થાય છે? આપણને જોવા મળે છે। આ 7 રંગો છે એ આ મુજબ છે, કઈ કઈ રીતે છે આ 7 રંગો? તો કે જો જાની વાલી પીનારા
એટલે સૌથી ઉપર છે એ રાતો, પછી એની નીચે આવે નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. સૌથી નીચે જાંબલી છે અને સૌથી ઉપર કયો રંગ છે? રાતો રંગ છે. આ ક્રમની અંદર છે એટલે કે તમે જો પ્રિઝમ છે એ આવી રીતે તમે મૂક્યો હોય, બરાબર છે, અને આ પ્રિઝમ છે એ પ્રિઝમની અંદર આવી રીતે વર્ણપટ છે જોવા મળે તો એની અંદર 1 2 3 4 5 6 અને 7 આવી રીતે છે એ 7 રંગના પટ્ટા છે એ આપણને જોવા મળે છે. એમાં અહીંયા છે એ રાતો કલર જોવા મળે, અહીંયા છે નારંગી કલર જોવા મળે, અહીંયા છે પીળો કલર જોવા મળે, અહીંયા લીલો, ત્યાર પછી છે વાદળી, ત્યાર પછી નીલો અને છેલ્લે જાંબલી રંગ છે એ આપણને જોવા મળે છે. તો આવી રીતે આ વર્ણપટ જોવા મળે, બરાબર છે. અહીંયા તમે જુઓ તો કે રાતા રંગનું, સાંભળજો, રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે. આ યાદ રાખજો, સૌથી ઓછું થાય છે. રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે અને જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે થાય છે. જાંબલી રંગનું વક્રીભવન છે એ સૌથી વધારે થાય છે, જ્યારે રાતા રંગનું છે એ વક્રીભવન સૌથી કેવું થાય છે? ઓછું થાય છે. બીજી વાત આપણે જોઈએ તો બીજી વાત એવી છે કે રાતા રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે છે, જ્યારે જાંબલી રંગના પ્રકાશનો વેગ છે એ સૌથી ઓછો જોવા મળે છે. આ વસ્તુ છે તમારે MCQ માં અથવા તો ખાલી જગ્યામાં આવી શકે છે કે આ 7 રંગની અંદર જે વિભાજન થાય છે એમાંથી આપણે આ વસ્તુ છે એ બરાબર જોવાની છે, બરાબર છે. લાલ રંગનો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે, જ્યારે જાંબલી રંગનો છે એ સૌથી વધારે વાંકો વળે છે. એનો મતલબ એવો થાય કે લાલ રંગનો પ્રકાશનો વેગ સૌથી કેવો છે? વક્રીભવન સૌથી ઓછું થાય છે, સૌથી ઓછો વાંકો વળે છે. એનો મતલબ આપણે શું કરવાનું કે એનું વક્રીભવન સૌથી ઓછું થાય છે, જ્યારે જાંબલી રંગનું વક્રીભવન છે એ સૌથી કેવું થાય છે? વધારે થાય છે. તો આ સફેદ રંગ છે એ સફેદ રંગનો વર્ણપટ છે એ આપણને જોવા મળે છે. સફેદ રંગનું કેટલા ભાગમાં? તો કે 7 રંગમાં વિભાજન થાય છે, બરાબર છે. એટલે આપણે એક વસ્તુ બરાબર જોઈ લઈએ કે સફેદ રંગનું 7 રંગમાં શું થાય છે? વિભાજન થાય છે, બરાબર સમજી લેજો. બરાબર, આ એક વાત સમજાણી તમને. હવે આપણે બીજી વાત જોવાની છે કે શું આ 7 રંગમાં પ્રિઝમ દ્વારા સફેદ પ્રકાશના રંગનું વિભાજન થયું તો ફરી પાછો સફેદ રંગ આપણે આ 7 રંગમાંથી મેળવી શકાતો હશે ખરો? તો કે હા, મેળવી શકાય છે. કેવી રીતે? તો કે સફેદ પ્રકાશનું જે છે એ જુઓ 7 રંગના વિભાજન બાદ ફરી સફેદ પ્રકાશ છે, સફેદ પ્રકાશ મેળવી શકાય ખરો? પ્રશ્ન. તો કે હા, બરાબર છે. હવે કઈ રીતે? તો કે જુઓ, એક આપણે આવી રીતે પ્રિઝમ મૂક્યો, બરાબર છે. હવે અહીંથી આ જે છે એ એનું 7 રંગમાં શું થયું? વિભાજન થયું. હવે એનાથી ઉલટો પ્રિઝમ છે એ આપણે આમ મૂકવાનો, એ જ એંગલનો એનાથી ઉલટો પ્રિઝમ છે એ તમે મૂકો એટલે શું થાય? તો કે આ જે છે એ જે અહીંથી આવ્યો તો આમ, અને અહીંથી જે પ્રકાશ પાછો નીકળે છે એ કેવો નીકળે છે? સફેદ પ્રકાશ. અને આ જે છે એ પણ કેવો છે?
સફેદ પ્રકાશ. એટલે કે અહીંયા આપણે જોઈએ તો જુઓ પ્રિઝમમાંથી, એટલે અહીંયા તમે જુઓ A B C D E અને F આ માર્ગે છે એ પ્રકાશ ગતિ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ સફેદ પ્રકાશ છે, સફેદ પ્રકાશ એ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે સફેદ પ્રકાશનું સાત રંગમાં વિભાજન થાય છે. હવે આ વિભાજન બાદ તેની બાજુમાં પહેલા પ્રિઝમ કરતા ઊંધા પાયાનો બીજો પ્રિઝમ મૂકવામાં આવે. બીજો પ્રિઝમ જો મૂકવામાં આવે તો આ વર્ણપટનું ફરી પાછું શ્વેત પ્રકાશમાં રૂપાંતર થયેલું જોવા મળે છે. બરાબર છે. એટલે કે આ રીતે છે એ આપણે વર્ણપટ છે એ જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જોવાનું છે નવો આખો મુદ્દો. આ વર્ષે છે એ આ વર્ણપટ છે આપણને મેઘધનુષ્ય, અત્યારે આમ ગણો તો ચોમાસું ન કહેવાય પણ હમણાં 2 દિવસ પહેલા વરસાદ આવ્યો. બરાબર છે. તો આ વખતે વરસાદ છે બહુ લાંબો ટાઈમ આવ્યો અને બહુ જ આવ્યો એમ કહીએ તો પણ ચાલે. બરાબર છે. તો આ વરસાદની સિઝનમાં આ વર્ષે 2 વખત એવું થયું કે જ્યારે આપણને મેઘધનુષ્ય છે એ જોવા મળ્યું. અને ઘણા બધા વર્ષો મને તો યાદ નથી, અથવા તો આપણે જોયું ન હોય પણ મને યાદ નથી કે ક્યારે 2 મેઘધનુષ્ય છે એ એક સાથે આકાશમાં જોવા મળ્યા. આ વર્ષે એક વખત એવું બનેલું કે આકાશની અંદર 2 મેઘધનુષ્ય એક સાથે જોવા મળેલા. તો આ મેઘધનુષ્ય છે કેવી રીતે રચાય છે એ વાત હવે આપણે જોવાની છે. એટલે આપણો હવે પછીનો પ્રશ્ન એવો થશે કે ભાઈ ટૂંકનોંધ લખો મેઘધનુષ્ય. શું પ્રશ્ન છે આપણો હવેનો? તો કે ભાઈ ટૂંકનોંધ લખો મેઘધનુષ્ય. ટૂંકનોંધ લખો શું છે? મેઘધનુષ્ય. મેઘધનુષ્ય વિશેની છે એ હવે આપણે ટૂંકનોંધ જોવાની છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ તો કે ભાઈ મેઘધનુષ્ય શું છે? તો કે આકાશની અંદર જોવા મળતી એક કુદરતી ઘટના છે. આમ ગણો તો મેઘધનુષ્ય છે એ આપણને આકાશમાં જોવા મળતી એક શું છે? કુદરતી ઘટના છે. આ વસ્તુ બરાબર એક તમે સમજી લેજો. અને ક્યારે જોવા મળે છે? તો કે મેઘધનુષ્ય જે છે એ વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં આપણને જોવા મળે છે. અને ક્યારે જોવા મળે છે? તો કે મેઘધનુષ્ય છે એ વરસાદ આવી ગયા પછી થોડા સમય પછી આપણને જોવા મળતી એક પ્રાકૃતિક વર્ણપટ છે. આ વસ્તુ છે એ બધું એનું પ્રારંભિક છે. સૌથી પહેલા આપણે એક વાત લખીએ કે મેઘધનુષ્ય છે એ એક કુદરતી મેઘધનુષ્ય એ એક કુદરતી ઘટના છે. મેઘધનુષ્ય છે એક કુદરતી ઘટના છે. બીજું કે મેઘધનુષ્ય એ વર્ષા ઋતુમાં જોવા મળે છે.
પછી મેઘધનુષ્ય વર્ષા ઋતુમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી વાત છે કે ભાઈ મેઘધનુષ્ય એ એક કુદરતી વર્ણપટ છે. મેઘધનુષ્ય એ એક કુદરતી વર્ણપટ છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે મેઘધનુષ્ય એ ક્યારે જોવા મળે છે. પછી છે કે મેઘધનુષ્ય એ આકાશમાં વરસાદ વરસી ગયા પછી થોડા સમય બાદ જોવા મળે છે. વરસાદ વરસી ગયા બાદ થોડા સમય પછી જોવા મળે છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો ભાઈ મેઘધનુષ્યમાં આપણને શું શું જોવા મળે છે. પછી તો તે વાતાવરણમાં રહેલા પાણીના મુક્ત બિંદુ વડે પ્રકાશના વિભાજનથી જોવા મળે છે. પછી છે બીજું પાણીના બિંદુઓ. બીજું છે કે ભાઈ પાણીના બિંદુઓ અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બિંદુમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વિભાજન અને પછી પ્રથમ વક્રીભવન એમ કહીએ. પ્રથમ વક્રીભવન અને પછી વિભાજન થાય છે. પહેલા વક્રીભવન થાય. પ્રકાશનું કિરણ છે આપણે પ્રિઝમ દોર્યો એમાં આપણે જોયું કે ભાઈ આવી રીતે છે એ પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે આવે ત્યારે પહેલા એનું શું થાય છે વક્રીભવન અને પછી અહીંથી શું થઈ જાય છે એનું વિભાજન છે એ થાય છે. પ્રથમ વક્રીભવન અને પછી વિભાજન થાય છે અને ત્યારબાદ આંતરિક પરાવર્તન કરીને પ્રકાશ બહાર આવે ત્યારે આંતરિક પરાવર્તન કરીને પ્રકાશ બહાર આવે ત્યારે તેનું વિભાજન થાય છે. પ્રકાશ બહાર આવે ત્યારે તેનું શું થાય છે વિભાજન થાય છે. અને સફેદ પ્રકાશનું 7 રંગમાં અને સફેદ પ્રકાશનું 7 રંગમાં વિભાજન થાય છે. અને સફેદ પ્રકાશનું 7 રંગમાં વિભાજન થાય છે. આથી 7 રંગના વર્ણપટનો પટ્ટો જોવા મળે છે. આથી 7 રંગના વર્ણપટનો પટ્ટો જોવા મળે છે જેને આપણે મેઘધનુષ્ય કહીએ
જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. મેઘધનુષ્ય સૂર્યની ઉલટી દિશામાં. હવે અહીંયા એના લાક્ષણિકતાઓ છે કે ભાઈ મેઘધનુષ્ય સૂર્યની ઉલટી દિશામાં જોવા મળે છે. એટલે કે જે દિશામાં સૂર્ય હોય, માની લો કે પૂર્વમાં સૂર્ય સવારમાં ઉગતો હોય ત્યારે મેઘધનુષ્ય જોવા થયું હોય તો એ પશ્ચિમ દિશામાં હોય, અને પશ્ચિમ દિશામાં છે એ જો સૂર્ય હોય એટલે સાંજના ટાઈમે જો મેઘધનુષ્ય થયું હોય તો એ કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. ટૂંકમાં એમ કહી શકાય કે આપણે જ્યારે મેઘધનુષ્ય જોવું હોય તો સૂર્ય આપણા પાછળના ભાગમાં હોવો જોઈએ, તો જ આપણે મેઘધનુષ્ય જોઈ શકીએ. ઘણી વખત આવો પ્રશ્ન પણ પૂછાય કે જ્યારે તમે મેઘધનુષ્ય જોતા હોય ત્યારે સૂર્ય તમારી કઈ તરફ હોય છે? ત્યારે આપણે લખવાનું કે આપણે જ્યારે મેઘધનુષ્ય જોતા હોઈએ ત્યારે સૂર્ય છે એ આપણી પાછળની દિશામાં હોય છે. આ જે છે એક પ્રકારનો એપ્લાઇડ પ્રશ્ન થયો. આપણે એમ કહીએ કે સૂર્ય છે એની ઉલટી દિશામાં, પણ ત્યારે આપણને ખબર હોવું જોઈએ કે સૂર્યની ઉલટી દિશા એટલે આપણે જ્યારે મેઘધનુષ્ય જોતા હોઈએ ત્યારે સૂર્ય આપણા પાછળના ભાગમાં હોય છે. બરાબર છે? એટલે અહીંયા ઉલટી દિશામાં જોવા મળે છે. એટલે કે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં અને સૂર્ય પશ્ચિમમાં ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં જોવા મળે છે. ત્યારે મેઘધનુષ્ય છે એ આપણને ક્યારે જોવા મળે છે? પૂર્વમાં જોવા મળે છે. બરાબર છે? એટલે અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ મેઘધનુષ્યની તો ફરી વખત જુઓ કે મેઘધનુષ્ય છે એ કુદરતી ઘટના છે. બરાબર? મેં તમને કીધું એમ કે આ વર્ષે પહેલી વખત એવું બન્યું કે આપણે સૂર્ય છે મેઘધનુષ્ય છે એ બે જોવા મળેલા. એક એનું ઉપમેઘધનુષ્ય, મેઘધનુષ્યની ઉપરના ભાગમાં એક મેઘધનુષ્ય છે એ આ વર્ષે મેં પોતે જોયેલું છે. મેં પહેલી વખત જોયું એટલા વર્ષોમાં. બરાબર? પણ જોયું એ નસીબની ઘટના છે. મેઘધનુષ્ય એક કુદરતી ઘટના છે. તે વર્ષા ઋતુમાં જોવા મળે છે. કુદરતી વર્ણપટ છે. આકાશમાં વરસાદ વરસી ગયા પછી થોડા સમય બાદ જોવા મળે છે. તે વાતાવરણમાં રહેલા પાણીના મુક્ત બિંદુ વડે પ્રકાશના વિભાજનથી છે એ આ મેઘધનુષ્ય છે એ બને છે. ત્યાર પછી છે એ પ્રકાશનું પ્રથમ શું થાય છે? વક્રીભવન, અને પછી એનું વિભાજન થાય. ત્યારબાદ આંતરિક પરાવર્તન થઈ અને તેનું શું મળે છે? પ્રકાશ બહાર આવે છે અને સફેદ પ્રકાશનું 7 રંગમાં શું થાય છે? વિભાજન થાય છે. બરાબર? આ 7 રંગો કયા એ આપણે જોયા. 7 રંગો કયા છે? તો કે આ 7 રંગો છે એ જાની વાલી પીનારા. બરાબર છે? જ્યારે મેઘધનુષ્ય થાય ત્યારે એમાં પણ સૌથી ઉપર છે એ આપણને રાતો રંગ જોવા મળે છે, અને સૌથી નીચે છે એ આપણને કયો? તો કે ભાઈ વાદળી રંગ છે એ આપણને જોવા મળે છે. તો આવી રીતે છે એ મેઘધનુષ્ય આપણને જોવા મળે. બરાબર છે? આથી 7 રંગના વર્ણપટનો આપણને પટ્ટો જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? કે જેને આપણે મેઘધનુષ્ય તરીકે ઓળખીએ છીએ. પછીની અગત્યની વાત છે કે મેઘધનુષ્ય એ સૂર્યની ઉલટી દિશામાં જોવા મળે છે. એટલે કે સૂર્ય છે એ જો પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ્ય છે એ આપણને પશ્ચિમ દિશામાં જોવા મળે છે, અને જો સૂર્ય છે પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય છે એ આપણને પૂર્વ દિશામાં જોવા મળે છે. બરાબર છે? તો આ મેઘધનુષ્યની વાત થઈ. અને બીજી વાત છે એ પ્રકાશના, સફેદ પ્રકાશનું 7 રંગમાં છે એ વિભાજન કઈ રીતે થાય એ વાત આપણે જોઈ. હવે આપણે 2-3 મુદ્દાઓ છે આમાં. એક પ્રકાશનું વક્રીભવન, બીજું કે આપણે તારાઓ કેમ ટમટમે છે. આવી નાની નાની 2-3 વાતો છે એ હવે આ પાઠમાં આપણે જોવાની છે. એટલે એકાદ 2 વિડિયો લેક્ચરમાં આપણે આ વાત છે એ પૂરી કરીશું. હવે તમે અત્યારે આ બરાબર પ્રશ્નો લખજો. હવે 1-2 દિવસમાં તમને આ જે છે સત્રાંત પરીક્ષા, દિવાળી આવી ગઈ છે, દિવાળી સુધી આપણે એકબીજાને મળ્યા નથી એ દુઃખદ વાત છે, પણ હવે જ્યારે મળી શક્યા નથી જ છતાં પણ તમને સારું એવું પીરસવાનો પ્રયત્ન કર્યો છે.
બરાબર છે. તો દિવાળીની પરીક્ષા આવે અને કદાચ ગુજરાત ગવર્મેન્ટમાંથી લેવાય તો અમે કાંઈ ન કહી શકીએ, પણ જો આપણી સ્કૂલમાંથી લેવાની થશે તો અમે તમને એક એસાઇનમેન્ટ મોકલીએ છીએ. તમારું એસાઇનમેન્ટ બની ગયું છે, ટાઈપ કદાચ કરવાનું થશે તો ટાઈપ, નહીતર તમને જે મેં લખ્યું છે એ તમને પીડીએફ એ મોકલશું. અને એસાઇનમેન્ટના પ્રશ્નો બધા જ પાઠ અત્યાર સુધીમાં જેટલા ચાલ્યા છે બધા જ પાઠ, જેમાં આ પાઠ પણ આવી ગયો, બરાબર. તો આ બધા જ પાઠનું તમારે છે એ બરાબર એસાઇનમેન્ટ છે તૈયાર કરવાનું. એમાં ખાલી જગ્યા આવી ગઈ, બરાબર, ટૂંકા પ્રશ્નો આવી ગયા, મોટા પ્રશ્નો આવી ગયા, વિસ્તૃત પ્રશ્નો આવી ગયા, બધા જ પ્રશ્નો મેં તમને મોકલ્યા છે એ તમે બરાબર એસાઇનમેન્ટ તૈયાર કરી નાખજો. અને એમાંથી શક્ય હોય ત્યાં સુધી તમારું પેપર નીકળે એવો અમે શું કરીશું, પ્રયત્ન કરીશું. અને એકબીજાને ઉપયોગી થઈ અને આપણે આ જે કોરોના મહામારી છે એ પસાર કરવાની છે મિત્રો, બરાબર છે. અમને પણ એમ થાય છે કે તમે સ્કૂલે આવો તો સારું, તમને એમ થતું હશે, તમારા વાલીઓને થતું હશે કે ભાઈ સ્કૂલ ચાલુ થાય તો સારું, બરાબર. એટલે બધા જ એવા પ્રયત્નો આપણે કરવાના છે કે જેથી કરી અને આપણે એકબીજાને ઉપયોગી થઈ અને કામ કરી શકીએ અને ભગવાન આપણને ઝડપથી આ કોરોના મહામારીમાંથી મુક્તિ અપાવે એવી પ્રાર્થના કરીએ અને સાથે પરીક્ષાની તૈયારી કરીએ એવી શુભેચ્છા છે. જય સ્વામિનારાયણ.